નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 1 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4 વિજ્ઞાનનો પાઠ 4 પરમાણુનું બંધારણ એના વિશે અભ્યાસ છે કરવાનો છે. એમાં આપણે પરમાણુનું બંધારણ અંગેના પ્રાથમિક ખ્યાલો છે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુઓ વિશે ભણીએ છીએ. એમાં આપણે જોયું કે દ્રવ્ય જે છે તે કોઈ પણ પદાર્થ છે એનો નાનામાં નાનો કણ જેને આપણે પરમાણુ તરીકે છે એ ઓળખીએ છીએ, અથવા તો અતિ સૂક્ષ્મ કણ કે અવિભાજ્ય કણ એને આપણે પરમાણુ તરીકે છે એ ઓળખીએ છીએ. આપણા પાસે પરમાણુનો ખ્યાલ છે એ હતો કે પરમાણુ એટલે દ્રવ્યનો નાનામાં નાનો કણ, એને આપણે પરમાણુ કહીએ છીએ. એવી વસ્તુ જે ઓળખ્યા હતા એ પરમાણુ અંગે ડાલ્ટને છે એ જુદા જુદા વૈજ્ઞાનિકો કેટલીક અભિધારણાઓ છે આપી હતી કે પરમાણુ છે એ જોડાય આવી રીતે અણુ સંયોજન કે તત્વનું નિર્માણ છે એ થાય છે. એ ખ્યાલો આપણી સામે રજૂ છે. પણ આપણી પાસે પરમાણુ પોતે છે એ પરમાણુ જે અતિ સૂક્ષ્મ કણ છે જેને આપણે અવિભાજ્ય કણ એવી ધારણા છે કરેલી છે કે પરમાણુ અવિભાજ્ય કણ છે, અતિ સૂક્ષ્મ કણ છે, તો એનું અવિભાજ્ય સ્વરૂપ બતાવવું, પરમાણુનું બંધારણ કેવું છે એ જાણવું, એ ખ્યાલ હજુ સુધી આપણી પાસે આવ્યો ન હતો. લગભગ 19મી સદીની શરૂઆતના સમયમાં, 19મી સદીના અંત સુધીમાં, શરૂઆતથી લઈ અંત સુધી એટલે કે 20મી સદીની શરૂઆત થવાની હતી ત્યાં સુધીમાં વૈજ્ઞાનિકો સમક્ષ પડકારરૂપ બાબત એ હતી કે પરમાણુનું બંધારણ છે નક્કી કરવું. પરમાણુ કેવો બનેલો છે, શેનો બનેલો છે, શું ખરેખર પરમાણુ એ અવિભાજ્ય છે કે એનું વિભાજન છે એ થાય છે કે નથી થતું, આવા પ્રશ્નોનો જવાબ છે એ દેવા અને પરમાણુનું બંધારણ નક્કી છે કરો, પરમાણુનું બંધારણ છે એ રજૂ કરવા એવો પડકાર વૈજ્ઞાનિકો પાસે છે એ રહેલા હતા. એટલે આપણે પરમાણુના બંધારણના પ્રાથમિક ખ્યાલો છે એ રજૂ કરવાની વાત છે. તો આગળ છે વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો, પ્રયોગો કર્યા અને એ ઉપરથી આપણને કેટલાક પરમાણુના પ્રાથમિક ખ્યાલ છે આપ્યા. જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો કે પરમાણુ અંગેના જે જુદા જુદા વૈજ્ઞાનિક મંતવ્યો છે, પ્રાથમિક ખ્યાલો છે કેવા ગણાય છે. તો સૌપ્રથમ વાત કરીએ વૈજ્ઞાનિક વિદ્યાર્થી મિત્રો, તો એવું કહેવાય છે કે પરમાણુ બંધારણ છે, પરમાણુનું બંધારણ એનો અભ્યાસ બે વૈજ્ઞાનિક જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીને છે કર્યો. પરમાણુના બંધારણનો અભ્યાસ જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીને કર્યો. કોણે? આ બે વૈજ્ઞાનિકો આવ્યા જેણે પરમાણુના બંધારણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરમાણુ કેવો બનેલો છે, એની અંદર કેવા પ્રકારના કણો છે રહેલા છે, આખું પરમાણુનું બંધારણ કેવું છે, કેવા ગુણધર્મો ધરાવે છે, એનો અભ્યાસ છે જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીને છે તે કરી. અને શું કર્યું વિદ્યાર્થી મિત્રો? 1886 માં ઈસવીસન 1886 માં જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો. 1886 માં જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો. પરમાણુનું બંધારણ સમજાવવા માટે આ બંને વૈજ્ઞાનિકોએ છે બંને વૈજ્ઞાનિકોએ પરમાણુનું બંધારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એના માટે 1886 સાલમાં જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિક હતા, એણે વાયુ વિભાર નળીનો પ્રયોગ છે કર્યો. હવે એમાં શું જોવા મળ્યું વાયુ વિભારમાં? તો કે વાયુ વિભાર નળીમાં એક વિકિરણોની હાજરી છે જોવા મળી. તે પ્રયોગ
દરમિયાન તેમને વિકિરણોની હાજરી જોવા મળી, જે ધન વીજભારિત વિકિરણો છે એ હતા. કેવા હતા વિદ્યાર્થી મિત્રો? કે આ પ્રયોગ કર્યો એ પ્રયોગ દરમિયાન થોમ્સન અને ગોલ્ડસ્ટીનને વાયુ વિભાર મળીનો પ્રયોગ કર્યો. એ પ્રયોગ દરમિયાન કઈક વિકિરણો ઉત્પન્ન થતા એ લોકોએ છે અને એ વિકિરણોની હાજરી નોંધી. એ વિકિરણો શેના બનેલા હતા? તો કે ધન વીજભાર ધરાવતા હતા. ધન વીજભારિત વિકિરણો છે એ હતા, જેને એમણે કેનાલ કિરણો છે એ કેનાલ કિરણો તરીકે છે એ ઓળખાણ. જેને કેનાલ કિરણો છે એ કહેવાય. જેને કેનાલ કિરણો કહેવા. કેવા કીધા? કેનાલ કિરણો. વાયુ વીજભાર નળીના પ્રયોગ દરમિયાન, વાયુ વિભાર નળીના પ્રયોગ દરમિયાન ઉત્પન્ન થયેલા ધન વીજભારિત વિકિરણને ઉત્પન્ન થતા વાયુ વિભાર પ્રયોગ દરમિયાન હાજર જોવા મળતા ધન વીજભારિત વિકિરણ એને જે થોમ્સન અને ગોલ્ડસ્ટીનને કેવા કીધા? તો કે કેનાલ કિરણો છે એ કીધા. કેનાલ કિરણો તરીકે ઓળખાણ. પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો થોડો વધારે સમય ગયો એટલે ઈસવીસન 1900 ની સાલ છે. અને ઈસવીસન 1900 સુધી, ઈસવીસન 1900 સુધી એમ જાણી લેવાયું કે પરમાણુ વિશેનો ખ્યાલ આપણને આપણે ઉપરથી જે થોમ્સન અને ગોલ્ડસ્ટીન આપ્યો કે ઈસવીસન 1900 સુધી એમ જાણી લેવાયું કે પરમાણુ સામાન્ય અવિભાજ્ય કણ નથી. 1900 સુધી એમ જાણી લેવાયું કે પરમાણુ સામાન્ય અવિભાજ્ય કણ નથી. હવે આપણે પરમાણુના અભિધારણાઓ જોઈ હતી ત્યારે આપણે કીધું હતું કે દ્રવ્યનો નાનો કણ પરમાણુ એને આપણે કેવો કીધો હતો? અવિભાજ્ય, એટલે કે એનું વિભાજન થતું નથી એવું કીધું હતું. પણ આ પ્રયોગ દરમિયાન એમાં ધન વીજભાર અને ઋણ વીજભાર જોવા મળ્યા. ધન વીજભારિત વિકિરણો અને ઋણ વીજભાર ધરાવતો તત્વ ઇલેક્ટ્રોન જેને આપણે કહીએ છીએ જોવા મળી. એટલે એવું જાણી લેવાનું 1900 સુધીમાં, ઈસવીસન 1900 સુધીમાં કે જે પરમાણુઓ છે એ પરમાણુઓ અવિભાજ્ય કણ નથી. એટલે કે જે આપણે સૂક્ષ્મ કણ કીધું છે એનું આગળ વિભાજન શક્ય છે, પરમાણુ અવિભાજ્ય કણ છે નહીં. તો હવે એમાં શું જોવા મળે છે? આગળ વાત કરીએ તો પરમાણુ અવિભાજ્ય કણ નથી, તે ઓછામાં ઓછો એક અપરમાણુય કણ, તે ઓછામાં ઓછો એક અપરમાણુય કણ ધરાવે. એટલે કે પરમાણુની અંદર કોઈ કણ રહેલો છે, અપરમાણુય કણ જે વીજભાર યુક્ત કણ છે, ધન વીજભાર કે ઋણ વીજભાર છે એ ધરાવતો હશે એવો ઓછામાં ઓછો એક પરમાણુ સિવાયનો અપરમાણુય કણ શેમાં રહેલો છે? તો કે પરમાણુની અંદર છે રહેલો છે. એટલા માટે એવું કહેવામાં આવ્યું કે પરમાણુ એ અવિભાજ્ય કણ નથી. એનું વિભાજન કરી અને આપણે આ અપરમાણુય કણ, પરમાણુની અંદર રહેલા અપરમાણુય કણને છે એ મેળવી શકે છે. એ 1900 સુધીમાં એવું સાબિત થયું, જાણવામાં આવ્યું કે પરમાણુ અવિભાજ્ય કણ નથી, તે ઓછામાં ઓછો એક અપરમાણુય કણ છે એ ધરાવે છે. જેને જે અપરમાણુય કણ છે ધરાવે છે, જેને જે થોમ્સને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું. શું આપ્યું વિદ્યાર્થી મિત્રો? નામ એને ઇલેક્ટ્રોન. અને જે અપરમાણુય કણ ધરાવે છે પરમાણુ, એ અપરમાણુય કણને જે થોમ્સને ઇલેક્ટ્રોન એવું નામ છે કે ભાઈ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પાછળથી અન્ય એક
અન્ય એક અપરમાણુય કણની શોધ છે એ દોરાન જે પ્રયોગ કર્યો હતો જે થોમ્સનનો અને ગોલ્ડસ્મિથનો પ્રયોગ છે એ જે થોમ્સન અને ગોલ્ડસ્ટીનનો પ્રયોગ વધુ એક અપરમાણુય કણ ની શોધ તરફ દોરી ગયો. એટલે આ પ્રયોગમાં ધન વિસ્ફોર વિકિરણ ઉત્પન્ન થતા કેવું જાણવાનું કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન તો એક અપરમાણુય કણ હાજર છે જ તે, પણ એની સિવાય વધારાના કોઈ એક હજી અપરમાણુય કણ છે એટલે છે વીજભાર ધરાવતો અપરમાણુય કણ છે જોવા મળે છે. આ જે પ્રયોગ છે આપણને આ અપરમાણુય કણની શોધ તરફ છે એ દોરી ગઈ. આગળ વાત કરીએ તો તે અપરમાણુય કણ વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી હતી. આ અપરમાણુય કણની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી જ હતી, પરંતુ શું કીધું કે આજે એક અપરમાણુય કણની શોધ તરફ આપણને દોરી ગયા. એ જે અપરમાણુય કણ શોધાણો એ ઇલેક્ટ્રોન જેટલો પરમાણુમાં ઇલેક્ટ્રોન જોવા મળે છે એની જેટલો જ તીવ્ર છે, તો એની જેટલી જ તીવ્રતા છે એ જે નવો શોધાયેલો અપરમાણુય કણ છે એ ધરાવતો હતો, પણ તેનું ચિહ્ન ઇલેક્ટ્રોન થી વિરુદ્ધ હતું. પરંતુ તેનું ચિહ્ન એટલે કે વીજભાર, એનું ચિહ્ન એનો વીજભાર કેવો હતો વિદ્યાર્થી મિત્રો? ભિન્ન જોવા મળ્યો. એટલે જે પરમાણુને આપણે અવિભાજ્ય કણ કહેતા હતા એ ખોટું સાબિત થયું કે પરમાણુ અવિભાજ્ય કણ છે નહીં, એનું પણ વિભાજન શક્ય છે. પરમાણુ છે એ જુદા જુદા અપરમાણુય કણોનો બનેલો છે. એવા અપરમાણુય કણો જે ધન વિસ્ફોર અને ઋણ વિસ્ફોર છે એ ધરાવે છે. એમાં જે ઇલેક્ટ્રોન છે એની વાત આપણને જે થોમ્સને જે કરી, ઇલેક્ટ્રોન પરમાણુની અંદર રહેલા ઋણ વિસ્ફોરિત કણ એને ઇલેક્ટ્રોન એવું નામ છે આપવામાં આવ્યું. પછી એ પ્રયોગ છે આપણને બીજા અપરમાણુય કણની શોધ તરફ દોરી ગયો. જે અપરમાણુય કણની તીવ્રતા, નવા શોધાયેલા પરમાણુની તીવ્રતા ઇલેક્ટ્રોનના તીવ્રતા જેટલી હતી, પણ ફેર શું હતો કે એનું ચિહ્ન જે નવો અપરમાણુય કણ છે એનું ચિહ્ન અને એનો વીજભાર ઇલેક્ટ્રોન કરતા કેવો હતો તો કે ભિન્ન, જુદો જોવા મળ્યો. આવી વાત છે એ એટલા આવા થોડા ઘણા ખ્યાલો આપણને પરમાણુ વિશેના છે એ જોવા મળ્યા. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે જે થોમ્સન અને ગોલ્ડસ્મિથે જે પ્રયોગ કર્યા એના આધારે બે અલગ અલગ અપરમાણુય કણો છે પરમાણુની અંદર હાજર જોવા મળે છે. એક ઇલેક્ટ્રોન અને બીજો એક નવો અપરમાણુય કણ છે શોધાણો જે ની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી જ હતી, પરંતુ એનું ચિહ્ન એનો વીજભાર ઇલેક્ટ્રોન થી કેવો જોવા મળે? અલગ છે જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી કે નવો જે અપરમાણુય કણ શોધાણો ને એનું દળ, એનું વજન ઇલેક્ટ્રોન જે કણ હતો એના કરતા આશરે 2000 ગણું છે વધારે હતું. કહેવાય છે કે આ શોધાયેલા અપરમાણુય કણનું દળ ઇલેક્ટ્રોન કરતા આશરે 2000 ગણું હતું. એટલે કે 2000 ગણો વધારે વજન, વધારે દળ છે એ નવો અપરમાણુય કણ છે એ ધરાવતો. આ શોધાયેલો અપરમાણુય કણ ઇલેક્ટ્રોન કરતા 2000 ગણું વધારે દળ છે એ ધરાવતો હતો, જેને પ્રોટોન એવું નામ છે આપવામાં આવ્યું, જેને પ્રોટોન તરીકે ઓળખવામાં આવ્યો. પ્રોટોન તરીકે
ઓળખવામાં આવ્યો. એટલે કે જે નવો અપરમાણુય કણ શોધાણો જેની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી હતી, વીજભાર કે ચિહ્ન ઇલેક્ટ્રોન થી વિરુદ્ધ હતું, દળ ઇલેક્ટ્રોન કરતા 2000 ગણું વધારે હતું, તેને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે. એ નવો શોધાયેલો અપરમાણુય કણ એને પ્રોટોન એવું નામ છે આપવામાં આવ્યું. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સામાન્ય રીતે આપણે ઇલેક્ટ્રોન છે એને E અને પ્રોટોન છે એને સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ને E માઈનસ એની એ ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે, એટલે આપણે લખીએ છીએ E માઈનસ અને પ્રોટોન ને P પ્લસ વડે દર્શાવાય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો કે જે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન જે બે અપરમાણુય કણ આપણે જોયા પરમાણુની અંદરના અપરમાણુય કણ એમાં ઇલેક્ટ્રોન ને E માઈનસ અને પ્રોટોન ને P પ્લસ વડે દર્શાવવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એવું કહેવાય છે કે જે પ્રોટોન છે ને એનું દળ 1 એકમ, એક પ્રોટોન નું દળ 1 એકમ, બે પ્રોટોન હોય તો એનું દળ 2 એકમ, એવી રીતે એક પ્રોટોન નું દળ 1 એકમ છે લેવામાં આવે છે. એટલે કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે એક પ્રોટોન નું દળ 1 એકમ, એક પ્રોટોન નું દળ 1 એકમ અને વીજભાર પ્લસ 1 લેવાય છે. શું કીધું? હવે જોઈએ આપણે આગળ વાત કરીએ કે પ્રોટોન છે એનો કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. એટલે એક પ્રોટોન છે એનું દળ 1 એકમ અને વીજભાર છે એને આપણે +1 તરીકે લઈએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોન નું દળ નહીવત હોય છે, શૂન્ય છે કહીએ છીએ, નહીવત હોવાથી ઇલેક્ટ્રોન નું દળ નહીવત એટલે કે અવગણ્ય, પરમાણુનું દળ ગણીએ ત્યારે આપણે ઇલેક્ટ્રોન નું દળ ગણતા નથી, એને કેવો ગણવામાં આવે છે? અવગણ્ય છે ગણવામાં આવે છે. ઇલેક્ટ્રોન નું દળ નહીવત અવગણ્ય અને એનો જે વીજભાર છે ઇલેક્ટ્રોન નો એ -1 લેવામાં આવે છે. આવા પ્રાથમિક ખ્યાલો પરમાણુના બંધારણમાં આપણે કે પરમાણુનું બંધારણ છે બે અપરમાણુય કણો. પરમાણુ પહેલા તો એ વાત કરી કે અવિભાજ્ય કણ છે નહીં, એનું વિભાજન શક્ય છે. આપણે જે વાતો કરતા હતા ડાલ્ટને જે અભિધારણો આપી જે વસ્તુ સ્વીકારી એમાં આપણે કીધું હતું કે પરમાણુ છે એનું વિભાજન શક્ય નથી, એને આપણે સૂક્ષ્મ કણ અવિભાજ્ય કણ તરીકે પરમાણુને છે લીધો હતો. પણ જે પ્રયોગો કર્યા પ્રાથમિક ખ્યાલો રજૂ કર્યા એમાં એવી વાત કરવામાં આવી કે પરમાણુ એ જુદા જુદા અપરમાણુય કણોનો બનેલો છે, એટલે કે એ અવિભાજ્ય કણ નથી, એનું વિભાજન શક્ય છે. એમાં આપણને બે કણોની વાત કરીએ છીએ. પરમાણુ બે કણો, મુખ્ય બે કણો ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો બનેલો છે, જેમાં ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને પ્રોટોન કેવો ધન વીજભાર છે એ ધરાવે છે. ઇલેક્ટ્રોન ને E- અને પ્રોટોન ને P+ વડે દર્શાવવામાં આવે છે. જ્યારે આપણે પરમાણુના દળની વાત કરીએ ત્યારે એમાં રહેલા એક પ્રોટોનના દળને એક એકમ તરીકે લેવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોનનું દળ કેવું ગણાય છે? નહીવત છે ગણવામાં આવે છે, અથવા તો એને આપણે અવગણ્ય છે એ ગણીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આના આધારે આપણે શું કહી શકાય કે પરમાણુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. આવું આપણે કહી શકીએ પરમાણુ માટે કે પરમાણુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. આ બંને અપરમાણુય કણો દ્વારા પરમાણુ બનેલો છે, એટલે આપણે પરમાણુને અવિભાજ્ય કણ કહી શકતા નથી. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે શું કરે છે કે પરસ્પર વીજભારને સંકલિત કરે છે. પરમાણુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો બનેલો છે કે જે
પરસ્પર વીજભારને તટસ્થ કરે છે. શું કરે છે? વીજભારને તટસ્થ કરે છે. દાખલા તરીકે આપણે એમ કેવું છે કે કોઈ પરમાણુ છે, ઉદાહરણ આપો જોઈ દઈએ, કોઈ એક પરમાણુ એની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે જોવા મળે છે. હવે પ્રોટોન એક ઇલેક્ટ્રોન એટલે પ્રોટોનની સંયોજકતા વીજભાર પ્લસ છે 1, એક ઇલેક્ટ્રોન એની સંયોજકતા થઈ -1. આપણે તમે જોવો તો એ સંયોજકતા શું થઈ જાય છે? તટસ્થ છે એ થઈ જાય છે. એવા પરમાણુને આપણે કેવો પરમાણુ કહીશું? તટસ્થ પરમાણુ કહીશું, જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા એક સરખી જોવા મળતી હોય એવા પરમાણુને આપણે કેવો પરમાણુ કહીશું? તટસ્થ પરમાણુ કહીશું. જે શું કરે છે કે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રોટોનનો બનેલો છે, જે પરસ્પરના વીજભાર છે એને કેવા કરે છે? તટસ્થ છે કરે છે. આના આધારે આપણે કહી શકીએ કે પરમાણુમાં જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા તટસ્થ હોય તો પરમાણુને એવા પરમાણુને જે પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા તટસ્થ એવા પરમાણુને આપણે તટસ્થ પરમાણુ છે કહી શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એવું પણ જોવામાં આવ્યું છે કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે. એવું પણ જાણી શકાયું કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે. જેને પ્રોટોન ક્યાં હોય છે વિદ્યાર્થી મિત્રો? એવું જાણવામાં આવ્યું કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં છે એ હોય છે, જેને પરમાણુમાંથી સહેલાઈથી દૂર કરી શકાતો નથી. અંદરના ભાગમાં હોય છે. ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી સહેલાઈથી દૂર કરી શકાય છે, જ્યારે પ્રોટોનને પરમાણુમાંથી સહેલાઈથી દૂર કરી શકાતો નથી. સહેલાઈથી દૂર કરી શકાતો નથી. આવી વાત છે, આવા ખ્યાલો આપણને છે પરમાણુના બંધારણના છે. આપણે કે પરમાણુના બંધારણના ઇલેક્ટ્રોન પ્રોટોન બે અપરમાણુય કણ છે જોવા મળે છે. એટલે આપણે એને અવિભાજ્ય કણ છે કહેતા નથી. જેમાં પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં, ઇલેક્ટ્રોન બહારના ભાગમાં જોવા મળે છે, જેમાંથી આપણે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકીએ છીએ, જ્યારે પ્રોટોન છે એ પ્રોટોનને તમે સહેલાઈથી દૂર કરી શકતા નથી. આવા પ્રાથમિક ખ્યાલો આપણને ચાપ્યા. હવે આની પછી જુદા જુદા વૈજ્ઞાનિકો આવ્યા. એ વૈજ્ઞાનિકોએ આપણને અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુના બંધારણના અલગ અલગ નમૂનાઓ આપણી સમક્ષ રજૂ કરી. આને પરમાણુના બંધારણ વિશેની વાત છે એ કરી. આ પરમાણુના પ્રાથમિક ખ્યાલ ઉપરથી આપણે ડાલ્ટનની એક અભિધારણા હતી, યાદ કરો, જે મેં કીધું કે પરમાણુ છે એ અતિ સૂક્ષ્મ કોઈ પણ પદાર્થનો દ્રવ્ય કે તત્વ છે એવા અતિ સૂક્ષ્મ ગણાતા કણનો બનેલો છે, જેને અવિભાજ્ય કણ, જેને એને પરમાણુ એવું કીધું. ટૂંકમાં એને પરમાણુને અવિભાજ્ય કણ છે એ કીધું. એવી અભિધારણા આપી હતી. એ અભિધારણા આ પ્રાથમિક ખ્યાલ ઉપરથી છે એ ખોટી સાબિત છે એ થાય છે. કોની? ડાલ્ટનની અભિધારણાઓ આ પ્રાથમિક ખ્યાલ ઉપરથી ખોટી સાબિત થાય છે. એને એવું કીધેલું કે પરમાણુ અવિભાજ્ય કણ છે, પણ ખરેખર તો પરમાણુ છે એ બે કણ, પ્રોટોન ઇલેક્ટ્રોન, જે બે અણુપરમાણુ જુદા જુદા અણુપરમાણુય કણો છે એનો બનેલો આપણને જોવા મળે છે. એટલે પરમાણુને આપણે અવિભાજ્ય કણ કહી શકતા નથી. એને આપણે ધન વીજભાર, ઋણ વીજભારમાં અલગ છે. ધન વીજભારિત કણ, ઋણ વીજભારિત કણ એવા કણોમાં વિભાજન છે એ કરી શકીએ છીએ. એટલે પરમાણુનું પણ આગળ વિભાજન થાય એટલે આપણને અપરમાણુય કણો પ્રાપ્ત છે થાય છે. એ અપરમાણુય કણો ક્યાં? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આ બંને અપરમાણુય કણો દ્વારા શું બને છે? તો કે પરમાણુનું નિર્માણ છે. પરમાણુ ઇલેક્ટ્રોન પ્રોટોનનો બનેલો ગણવામાં આવે છે. જે શું કરે? વીજભારને તટસ્થ કરે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ પ્રોટોન છે, ધન વીજભારિત કણ ઇલેક્ટ્રોનનો વીજભાર -1,
પ્રોટોનનો વીજભાર +1 લેવામાં આવે ઇલેક્ટ્રોનને E માઈનસ વડે પ્રોટોનને E પ્લસ વડે દર્શાવવામાં આવે છે તમારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો એને સહેલાઈથી દૂર કરી શકો કારણ કે બહારની તરફ છે એ રહેલો છે જ્યારે પરમાણુમાં પ્રોટોન છે અંદરના ભાગમાં છે એટલે પ્રોટોનને તમે પરમાણુમાંથી સહેલાઈથી દૂર કરી શકતા નથી આવા પ્રાથમિક ખ્યાલો છે આપણી સમક્ષ વૈજ્ઞાનિકોએ રજૂ છે કરેલા છે આ ખ્યાલો ઉપરથી જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપણી સમક્ષ પરમાણુનું બંધારણ દર્શાવતા કેટલાક નમૂનાઓ આપણને છે એ આપ્યા છે જે આપણે આગળના લેક્ચરમાં છે એ જોશું વિદ્યાર્થી મિત્રો જે આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હોમવર્ક આજે જે લખાવેલું છે પરમાણુની બંધારણ અંગેના પ્રાથમિક ખ્યાલો એ એક વખત છે ખ્યાલો છે બધા લખવાના છે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે જોશું થેન્ક યુ